અમરેલી લેટર કામનો વિવાદ હજી શમ્યો નથી। આ વિવાદમાં હરરોજ નવા વળાંકો આવી રહ્યા છે અને હવે આ બધાની વચ્ચે ધારાસભ્ય કૌશિક વેકરિયાના ગંગામાં ડૂબકી લગાવતા અનેક એવા ફોટોઝ અત્યારે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે અને આ જ ફોટોને કારણે અનેક એવા લોકો છે જે લોકો કૌશિક વેકરિયા ઉપર આકરા પ્રહારો પણ કરી રહ્યા છે અને તેવા જ અમરેલીના એક સામાજિક કાર્યકર્તા અરવિંદ રાણપરિયા છે તે પણ હવે આ જ વિષયને લઈને મેદાન આવ્યા છે। શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અમરેલી લેટર કાંડનો મુદ્દો હવે દિવસે ને દિવસે ચર્ચાનો વિષય બન્યો છે અને હવે આ બધાની વચ્ચે જે વ્યક્તિને કારણે આ સમગ્ર લેટર કાંડ થયો છે એવા કૌશિક વેકરિયા મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવતા હોય તેવા ફોટોઝ તેમના જ દ્વારા મૂકવામાં આવ્યા છે અને આ જ ફોટોને કારણે અત્યારે હાલ તે ચર્ચામાં આવ્યા છે। સૌથી પહેલા તો અમરેલીના જે સામાજિક કાર્યકર્તા છે અરવિંદ રાણપરિયા, તેમને સાંભળીએ કે તે કૌશિક વેકરિયા ઉપર આકરા પ્રહાર કરતા શું કહી રહ્યા છે। નમસ્કાર અમરેલી જિલ્લાની જનતાને, નમસ્કાર ગુજરાત રાજ્યની સંવેદનશીલ જનતા અને સરકારને। હું અરવિંદ રાણપરિયા ફરીવાર આપની સમક્ષ અત્યંત દુઃખદ સાથે ફરીવાર આપને કહેવા આવ્યો છું કે કૌશિકભાઈ વેકરિયા, ભરતભાઈ સુતરિયા, જનકભાઈ ચલાવ્યા સાંભળી લ્યો। તમે હરિદ્વાર નાવા જાઓ, પ્રયાગરાજ નાવા જાઓ, તમારા પાપનો ઘડો ભરાઈ ચૂક્યો છે ને હવે એ જનતાના ધોકાથી ધોવાશે। માટે જાહેર રીતના કાર્યક્રમોમાં હવે તમે ચારે બાજુ ધ્યાન રાખજો, જનતા ક્યાંય તમારી ઉપર ઘા ન કરી દેશે। હલકી કક્ષાના કામ કરો છો જનકભાઈ, તમારે એક્સ વાઇફ છે, એની દીકરી અને એક્સ વાઇફ સાથેના તમારા ફોટા 2 દિવસમાં ગુજરાત રાજ્યના તમામ સાંસદો, રાજ્યસભાના સાંસદો, ગુજરાત રાજ્યના તમામ ધારાસભ્યશ્રીઓના નિવાસસ્થાને સ્પીડ પોસ્ટ દ્વારા પહોંચાડવામાં આવશે। કૌશિકભાઈ વેકરિયા હલકી કક્ષાનું રાજકારણ કરવાની કોઈ સીમા, કોઈ મર્યાદા હોય। ભરત સુતરિયા જાહેરમાં પ્રજાને ધમકાવે, માપમાં રહેજો, છતાંય આ સરકાર કાંઈ કામ કરતી નથી। માપમાં રહેજો કહેવાવાળાને પાર્ટીમાંથી કાઢી મૂકવા જોઈએ। એ કમળના નિશાન ઉપર ચૂંટાણા જેની કોઈ લોકપ્રિયતા નથી। મારી શંકા પ્રમાણે ભરતભાઈ તમે છાંટો પાણી લ્યો છો, મેં અગાઉ નિવેદનમાં કીધું છે, નિર્ણય શક્તિ તમારામાં નથી, પોતાનું આત્મબળ નથી, બોલતા આવડતું નથી। કૌશિક વેકરિયાનું પ્યાદું છો, પ્યાદું। કૌશિક વેકરિયાએ દાંટો દેવા માટે જ તમને પાછલાભાઈની ટિકિટ અપાવી છે। એને એની પદ અને પ્રતિષ્ઠા બંનેનો દુરુપયોગ કર્યો છે। એક દીકરીને દુઃખી કરી, એની માટે બોલવાનો સમય નથી। હરિદ્વાર નાવા જવાનો સમય છે, પ્રયાગરાજ નાવા જવાનો સમય છે। તમારી ઝરનારીના પેટે પાણા જેનીમાં હોત ને તોય સારું હતું, પીર થઈ જાત। તમે તમારી માઓની કોખું લજવી છે, શરમ આવવી જોઈએ, શરમ। એક પટેલની દીકરી 2 મહિનાથી ભીખ માગે છે ન્યાયની, અને ગુજરાત રાજ્ય હાથ ઉપર હાથ ધરીને બેઠી છે સરકાર। મુખ્યમંત્રી શ્રી પાટીદારનો છે, પાટીદાર સમાજનો છે, દીકરી પટેલની છે, પટેલ સમાજની છે, એટલે પાટીદાર સમાજનો દીકરો પટેલની દીકરીને ન્યાય અપાવે નહીં। પછી નરેશભાઈ પટેલ હોય તો પાટીદાર, જયેશભાઈ રાદડિયા હોય તો પાટીદાર, અલ્પેશ કથિરિયા હોય તો પાટીદાર, દિનેશ બાંભણિયા પાટીદાર, હાર્દિક તો 14 દીકરાનો ભોગ લઈને ધારાસભ્ય બનીને બેઠો છે। એ સમયની મહિલા મુખ્યમંત્રી બાહસ, જે નિર્ણય શક્તિથી ભરપૂર, ગમે એવી પરિસ્થિતિને પહોંચી વળે, એનો પણ હાર્દિક તમે ભોગ લીધો છે। તમારી પ્રજા તમને માફ નહીં કરે। એ દીકરીના અને પાયલ ગોટીને દીકરીના આ પાટીદાર સમાજના બની બેઠેલા ઠેકેદારોને નિહાપા લાગવાના છે। આજથી સુધી કોઈ મળવા નથી ગયા। શરમ આવી જાય, શરમ। તમને શરમ આવી જાય। શું મોઢું લઈને ઊભા છો? હું પટેલ પાટીદાર સમાજનો પ્રમુખ, હું પાટીદાર સમાજનો પ્રમુખ, તમારી જિંદગીમાં ધોડ પડી, હઠું। પટેલની દીકરી ન્યાય અપાવી શકતા નથી, તમે પોતાના રાજકીય રોટલા શીખી રહ્યા છો। શરમ આવી જઈ। ગુજરાત રાજ્યને ડીઆઈજી સાહેબ 2 દિવસ પહેલાંનું તમારો જે જવાબ છે એની ઉપરથી હવે તમે શંકાના દાયરામાં આવી ગયા છો। નીલીપ રાય જેવા અધિકારીને આંગળી ચીંધવાનું બંધ કરો। ગુજરાત રાજ્યની ભરોસાનો અધિકારી છે,
તટસ્થ છે, નિષ્ઠાવાન છે, પ્રમાણિક છે. ને મને રિપોર્ટ નથી મળ્યો. સાહેબ રહેવા દો, તમે પણ કોઈના હાથા બનીને કામ કરી રહ્યા છો, શરમ આવવી જોઈએ. ગુજરાત રાજ્યના ડીઆઈજી છો, આખા રાજ્યની જવાબદારી તમારી પાસે. એક દીકરીને ન્યાય નથી પાવી શકતા. ડબલ એન્જિનની સરકાર. આને હોય ડબલ એન્જિન એટલે ડબલ હૃદય, ડબલ આત્મા છો પરમાત્મા. તૈયારી રાખજો, આવનારા દિવસો ભયંકર હશે. અમારી જનતા પાર્ટી બાજપાઈવાળી નથી. હું ઘણીવાર કહું છું ને હજી પણ કહું છું, ભારતીય જનતા પાર્ટીના વિચારધારાની આ સરકાર નથી. કારણ કે આ રાજ્યના અધ્યક્ષ C.R. પાટીલ સાહેબ છે, જેનો ઇતિહાસ આપ સૌ જાણો છો. મારે કશું બોલવાની જરૂર નથી. 8,000ના પગારદાર, 100 કરોડ રૂપિયાની સંપત્તિ ક્યાંથી આવી? પ્રજાનું લૂંટેલું ધન છે, સ્પષ્ટ છે. ઉપરથી નીચે સુધી કોઈ બોલવા તૈયાર નથી. ગુજરાત રાજ્ય ભ્રષ્ટાચારી અને ગંભીર પ્રકારના ગુનામાં સંડોવાયેલાઓના હાથમાં છે એની દોરી, એવું મને સ્પષ્ટ લાગી રહ્યું છે. મારી પ્રાર્થના છે પાયલ ગોટીને ન્યાય મળે, એના હિતમાં, એના સમર્થનમાં આપ પધારો. જય હિન્દ, જય ભારત. ભારત માતા કી જય. વંદે માતરમ. જય ભગવાધારી. જે પ્રમાણે તેમને વાત કરી એ પ્રમાણે કે પાયલ ગોટીને ન્યાય અપાવો, આવી રીતે ગંગામાં ડૂબકી લગાવવાથી કંઈ જ નથી થવાનું. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.